આ વસ્તુ એકચ્યુઅલીમાં સુરતની છે. અત્યારે જલ્દી આને છે બહાર જવાની, તો તમે જુઓ જો ચાલી રહી છે જેરીની બેસવા માટેની સિટિંગ કરી રહ્યા છીએ. આપણે દહીંપુરી છે ને પૂજાની, આ સેવપુરી ઝાપટી ને નાખશો તમે, આજે ભૂકા કાઢી નાખશો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો વાગી ગયા છે સવારના 7 અને હજી તમે જુઓ સૂર્યનારાયણ દાદા ધીમે ધીમે ઉગી રહ્યા છે અને અમે અહીંયા લોકો ગરમ પાણીની મોજ માણી રહ્યા છીએ સવારમાં. પૂજાબેન અહીંયા બેસી ગયા છે, મેડમ અમારા એ બી પી રહ્યા છે ગરમ. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં? આને તો સવારમાં બહુ ઠંડી લાગી જાય. હા, મને તો બહુ ઠંડી લાગી હે ને, મને શરદી થઈ ગઈ છે એટલા. સવાર પડે અને એને ઠંડી લાગવાનું ચાલુ થાય. હા ના, મારે શરદી આજે બહુ વધારે છે એટલા માટે ઠંડી વધારે લાગે. એવું? શરદી થઈ ગઈ એટલે ઠંડી લાગે? વાહ, તો શું કહીશો સવારમાં? તો સવારે હવે વહેલા તો ઉઠી ગયા છે. આજે તમે વહેલા તો ઉઠી ગયા છો? હા, તો કાલ તો આપણે પરમ દિવસે બહાર ગયા હતા એટલે પછી કાલ તો થાકી ગયા હતા એટલે પછી લેટ થઈ ગયું. કાલે કે પરમ દિવસે? હા, એટલે પરમ દિવસે ગયા હતા પણ કાલ થાકી ગયા હતા એટલા માટે લેટ થઈ ગયું હતું. હવે આજે તો વહેલા ઉઠી ગયા એટલે ફટાફટ બધું કામ પતાવવું પડશે. અને હવે બીજું તો નાસ્તામાં શું બનાવવું એ જોવાનું છે. યાર અમે આને તો બધા ભૂલી ગયા. જેની ગુડ મોર્નિંગ હેલો કર દે બધાને, હેલ્યુ કર દે. ગુડ મોર્નિંગ અને લેવી પડે ગુડ મોર્નિંગ કરવા માટે અમારે જેની બેનને. હવે ઉતરીને ચાલવા રમવા લાગી પાછી. તો ચલો હવે નાસ્તાનો પ્રોગ્રામ આજે કંઈક કરો, કારણ કે ઉઠી ગયા છે વહેલા અને લાગી ગઈ છે ભૂખ વધારે. ચલો શું બનાવશું? હે, નાસ્તામાં શું બનાવશું? એ તો તારો પ્રશ્ન છે, શું બનાવવાનું જોઉં. ચલો હવે પછી કહું તમને. અહીંયા છોકરાઓ જવા માંડી છે સ્કૂલે. જો વાતાવરણ બી બહુ મસ્ત છે આજે, જોરદાર. હજી સૂર્ય દાદા ધીમે બહાર આવી રહ્યા છે અને એટલું મસ્ત વાતાવરણ છે તમે જુઓ. ધીમે સૂર્ય દાદા ઉગી રહ્યા છે. હવે થોડા આવ્યા છે, હજી બાકી છે. પૂજા સવારમાં બનાવી દીધો છે લોચો. વાહ, શું કહીશો પૂજા? બસ હવે રેડી થઈ ગયો, હવે ચાલો નાસ્તો કરી નાખશું. વાહ, વાગી ગયા છે સવારના 8:30. બનાવી દીધો છે સવારમાં લોચો. વાહ પૂજા, વાહ, શાબાશ બેટા, બહોત બઢિયા. તમે કોઈ લોચો ખાધો હોય કોમેન્ટ કરજો. આ તો એના હાથે બનાવ્યો છે આજે મહેનત કરીને, બરાબર. જે સુરતના હશે, સુરતમાં રહેતા હશે કે સુરત જતા હશે એ લોકોએ તો ખાધો જ હશે સુરતી લોચો. આ વસ્તુ એકચ્યુઅલીમાં સુરતની છે. ઉપર કર થોડું. યસ. આમ તો જો કે ખમણ જેવું જ આવે પણ આ ખમણની આ લોચો અલગ આવે. તો ચલો ફટાફટ મસ્તીના લોચો ખાઈ લઈએ અને પછી તમને મળીએ. થેન્ક યુ. પૂજાએ બનાવી દીધી લોચો ને ચલો ફટાફટ ખાઈ લઈએ. તો આજે અમે ઉપર હમણાં આવ્યા છે, ઉપરની અગાસી ઉપર. જેનીને તો એવી મજા આવે છે ને અહીંયા, કારણ કે બહુ નાના હતા ને ત્યારે અમે લઈને આવતા. તો જો કેવી મજા કરે છે. શું છે? પપ્પા ગયા? અંકિત ઓફિસે જાય છે એટલે એ જોવે છે. ઉપર જવાનું છે. આ ટાંકીનું પાણી આમાં ચાલુ કરવાનું છે. જો થઈ ગયો અવાજ આવવાનું ચાલુ. વાલ ચાલુ કરી દીધો છે એટલે હવે આમાં પાણી ભરવાનું ચાલુ થઈ જશે. પછી આપણે ગાર્ડનમાં પાણી આપી શકીશું. અને અહીંયા જો તમે અમારે હજી તો સરગવો 2-3 દી પહેલાં જ ઉતાર્યા હતા પણ આ એટલો બધો ઉપર થયો છે ને, સિંગ છે ને એની પાકી ગઈ છે. જો એટલો બધો થાય છે ને કે હવે અહીંયા તો કઈ રીતે પહોંચવું ત્યાં. અને કોક સિંગ પાકી ગઈ છે બહુ જ. આ જુઓ તમે કેટલી જાડી છે. હવે નીચે જે હતી
એ બધી તો અમે તોડી નાખીએ. અને આ રીતનો અમારી અગાસી ઉપરથી વ્યૂ છે. જુઓ, નીચે આવી ગઈ હતી અને હવે આદિત્ય માટે પણ લોચો બનાવી નાખ્યા અને અહીંયા બની જ ગયો છે. તો ચલો હવે એને હું આપી દઉં તો પછી મળીએ. બપોર થઈ ગઈ હતી અને અમે લોકોએ જમી લીધું હતું અને હવે આદિત્યને થોડું ભણાવવાનું છે કારણ કે હવે એની સ્કૂલમાં એક્ઝામ સ્ટાર્ટ થશે. ફાઇનલ એક્ઝામ આવવાની તૈયારી છે એટલે મેં વિચાર્યું કે થોડું ઘણું હવે એને ભણાવી દઈએ. અને સાંજે તો અમારે આજે ચાટ ને એ બધું વસ્તુ જમવા જવાનું છે. તો ચલો મળીએ પછી. ચાલો છે આદિત્ય ભણવાની તૈયારી મસ્ત ચાલી રહી છે. તો આ વખતે કેવા માર્ક્સ આવશે? સારા આવી જશે. આવી જશે? હો. ચલો તો પછી હવે ભણો પછી હું પૂછી લઉં. બરાબર. ફાઇનલી ગાઈસ 8:30 વાગી ગયા છે ને હું ઘરે આવી ગયો છું અને આ લોકોની આજની ડિમાન્ડ છે કે આજે અમારે ખાવી છે ચાટ પૂરી. તો શું કહેશો પૂજા તમે? હા, હવે કેટલા દિવસથી ખાધી નથી ને એટલે મેં કીધું ચાલો આપણે આજે જઈએ. અને આ લોકોને ટેવ પડી ગઈ છે બહારનું ખાવાની. આને અને ખાસ આદિત્યને ચાટ પૂરી, પીઝા, બર્ગર આ બધું આ બંનેઓ ખાયા જ કરે છે. અને તમે વ્લોગમાં બી જોતા હશો એ લોકો નવું નવું રોજ બનાવે છે. રોજ તો બનાવો એ તો પોતાને અંકિતને એટલું જ ભાવે છે ખાવું એટલા નહીં, માટે. મને વધારે શું ભાવે છે? શાક રોટલી. મારી ફેવરેટ વસ્તુ કઈ? ભાખરી. તો પછી હા પણ મને ન ભાવે. અને અમે લોકો જવાના છીએ અમારી સાથે એક જેની પણ જવાની છે. હે ને જેની? अभी मजा आएगा ना भिड़ो. જવાની છે ને તું? જે એને ટી શર્ટ બી પહેરી લીધું છે આવવા માટે ગાડીમાં. અને સ્કોર્પિયો આજે છે ને સ્કોર્પિયોને ખરાબ થઈ ગઈ છે એટલે એને ગેરેજ પર રાખી છે શોરૂમમાં. અને અમે લઈને જવાના છે ક્રેટા લઈને. અને આ એનો બેડ બી તૈયાર કરી દીધો છે. તો ચલો ફટાફટ પહેલાં બેડ લગાવી દઈએ એનો ગાડીમાં અને પછી નીકળીએ. તો ચલો ત્યારે જલ્દી આને છે બહાર જવાની. તો તમે જુઓ જો એટલી ઉતાવળ છે ને બહાર જવાની ગાડીમાં. જો તમે જુઓ ચાલી રહી છે જેનીની બેસવા માટેની સીટિંગ કરી રહ્યા છીએ. ચલો અને પેલામાં ઘાલી દઈએ. આમાં લગાવવી પડશે. એ ગાઈસ જેનીનો બેડ તૈયાર થઈ ગયો છે અને બેસી જશે આના ઉપર. તો ચલો ફટાફટ નીકળીએ આપણે હવે. એ જેની અહીંયા બેસી ગઈ છે ને અહીંયા આદિત્ય બેસી ગયો છે ને પૂજા. તો ચલો ફાઇનલી ગાઈસ આદિત્ય અહીંયા આવી ગયો છે આલુપુરી ખાવા માટે ને અમારા લોકોને ખાવાની છે દહીંપુરી. તો ચલો ફટાફટ પહેલાં આપણે ઓર્ડર કરી દઈએ. આવી ગઈ છે અહીંયા આલુપુરી. ઝાપટવા બતાવો તો ખરે આલુપુરી. વાહ કેવી છે? મસ્ત. આપણી આવી ગઈ છે દહીંપુરી અને આદિ લઈ જાય છે પૂજાની સેવપુરી. તો ચલો આપણી દહીંપુરી છે ને પૂજાની આ સેવપુરી મજા આવી ને? આને તો ખાઈ લીધી આલુપુરી ખાધી. લીધો છે બીજો રાઉન્ડ. આને પછી સેવપુરી મંગાવી છે અને આને મંગાવ્યું છે ચાટ બાસ્કેટ ચાટ મંગાવ્યું છે. ઝાપટી ને નાખશો તમે આજે ભૂકા કાઢી નાખશો. અબે સાલે ખાઈને તો કેવી છે? હા સારી છે, મજા આવે. ખાઓ. અને અહીંયા જેની ગાડીમાં બેસીને જોવે છે કે આ બધા શું ખાઈ રહ્યા છે. હે ને જેની? હે ને? પછી તારે ઘરે જઈને ખાવાનું બેટા, તારે નહીં ખવાય આ બધું. ફાઇનલી ગાઈઝ આપણી આવી ગઈ છે બીજી આઈટમ પફ. અને આ લોકોએ મંગાવી છે સેન્ડવિચ. તો ચલો ફટાફટ ખાઈ લઈએ પફ, પછી આવશે સેન્ડવિચ. અહીંયા આવી ગઈ છે ચીઝ બ્રેડ સેન્ડવિચ. કેવી છે આદિત્ય? જોરદાર. આને ખાલી ભાવે આવી જ તે ખાલી ચીઝ અને બટર, બીજું કાંઈ જ નહીં. અને અહીંયા પૂજા ડોગ ફૂડ બધા કૂતરાને આપી રહી છે. કૂતરાને ડોગ ફૂડ ખવડાવી રહી છે કારણ કે અહીંયા દુકાન આગળ બધા કૂતરા ભૂખ્યા છે. કે જે કે એ લોકો તો કે ચાઇનીઝ પંજાબી તો ખાઈ નહીં સેન્ડવિચ બેન્ડવિચ. બીજું છે હજુ નથી ભાઈ, આખું ખાલી કરી દીધું તો આખું એકવાર લોકો ખાઈ ગયું. આ એટલા લોકો ભૂખ્યા રહે છે અહીંયા એક ડોગને આપ્યું, ત્યાં એક ડોગને આપ્યું, એ ખાઈ રહ્યો છે. અને બાકી કેટલા બધા ડોગ છે કે જે ભૂખ્યા છે. હું તમને ઝૂમ કરીને બતાવું કે સામેની સાઈડ પર બી છે એક ડોગ દેખાઈ રહ્યો. આ બધા એટલા ભૂખ્યા છે
તો આપણે એક દિવસ એવો કાઢીશું, આ બધાને ખવડાવવા માટે નીકળીશું. જો અહીંયા છે અને ત્યાં બી છે, જો તમે જુઓ સામે. તો ચલો એક દિવસ આપણે એવો કાઢીએ કે આ લોકોને બધાને ડોગ ફૂડ ખવડાવીશું. અમારી સોસાયટીમાં તો ખવડાવતા હોય છે, પણ આજે અમને ખબર પડી કે અહીંયા કેફે બધા જે છે ફાસ્ટ ફૂડના એ એરિયાની અંદર બધા ડોગ છે ભૂખ્યા જ હોય છે મોસ્ટ ઓફ, કારણ કે એ લોકો આ બધી વસ્તુ ખાતા નથી હોતા અને અહીંયા કોઈ લોકો એની વસ્તુ કંઈ ખાવા આપતા નથી. તો પૂજા શું કહીશ તું, આ લોકોને ખવડાવવાનું હવે? હા, આપણે કરી નાખશું. આપણે દિવસ આખો એ લોકોનો આ ટાઈમમાં બધા જે નીકળે જ છે એટલે 10 વાગ્યા, કેટલા વાગ્યા? 9 વાગ્યા છે. 9 વાગ્યા સુધીમાં આવી જવાનું. મારે તો એકદમ મસ્ત રહ્યું, પેટ આખું ભરાઈ ગયો. પેટ ભરાઈ ગયો? હોવ, મજા આવી ગઈ? મજા આવી ગઈ. જેની તારે કઈ ખાધું તે? એને કઈ જેરીને ખાવું તું પીઝા, તો પીઝા તો જેરીને ખવાય નહીં, હે ને જેની? તેની ઘરે એટલે બહાર જોઈ. તારે શું કેવું પૂજા? મારે મસ્ત ભરાઈ ગયું. હે મસ્ત. તું તો ઝાપટવા જ માંડી હતી. અડધું તો મેં શૂટિંગમાં બતાવ્યું જ નહીં. હા, બધાને એમ થાય કે હા હું એકલી જ ઝાપટતી હતી. હા, બળો આવ્યો. પોતે ઝાપટતો તો મને એકલી છો કે હું એકલી ઝાપટતી. મેં તો ખાલી દહીંપુરી ખાધી, કારણ કે દહીંપુરી મને ભાવે એટલા માટે. આ તો દહીંપુરી ને સેવપુરી ને ચાટ ને બાસ્કેટ ચાટ ને એને પેલું ઈ ખાધું, પફ ને એ બધું. પફ તો મેં ખાધું, જે બધાને ખબર જ છે. હા, તો તો તારું પછી બીજી વસ્તુ તે ખાધી મેં ન લીધી ને બ્લોગમાં. મેં ખાધી હે? નથી. જા ને. હા જો આના પીઝા બહુ મસ્ત આવે છે અહીંના. હવે એકવાર અહીંયા ના પીઝા ન હોય હો ભાઈ. લે. ગાઈસ આવી ગયા છે અમે લોકો ઘરે ને વાગી ગયા છે રાતના 11. તો ચલો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીશું. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળીએ એક નવા વ્લોગ સાથે કાલે આપણે. તો ચલો બધાને જય જય શ્રી રામ, મહાદેવ.